સુરત શહેરમાં ગુનાખોરી સામે પોલીસને વધુ એક સફળતા મળી છે। ઉત્તરાયણ પોલીસે પાનના ગલ્લામાં લૂંટ અને ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી દીધો છે। આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે લૂંટ અને ચોરીના ગુનાઓને ઉકેલવા વિશેષ કવાયત હાથ ધરી હતી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લીધો। ઝડપાયેલા આરોપીનું નામ સૂર્યદીપ ભરતભાઈ વિરડિયા છે। તે મૂળ અમરેલીનો રહેવાસી છે અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે। પોલીસ તપાસ મુજબ 15 અને 16 માર્ચ 2026ની રાત્રે આરોપીએ મોટા વરાછા વિસ્તારમાં આવેલ ભગતની ચા નામની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ કારીગરને ધમકાવી કેબિનમાંથી 15,000 રૂપિયાથી વધુની કિંમતની વિવિધ બ્રાન્ડની સિગારેટના પેકેટોની ચોરી કરી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ લૂંટ, ચોરી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। સરથાણા અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। આ સમગ્ર કામગીરીમાં પીઆઈ HR ગોસ્વામી, PSI NG પટેલ, સર્વેલન્સ સ્ટાફના RD ધાદલ અને અન્ય પોલીસ કર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી। હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।